અધ્યાય 6 શ્લોક 23 દુઃખના સંયોગના અભાવને યોગ કહેવાય છે. આ યોગની દ્રઢતાપૂર્વક કૃતનિશ્ચય બની નિરાશાવાદથી મુક્ત રહીને સાધના થવી જોઈએ. જ્યારે એકાગ્રતા દ્વારા પ્રાપ્ત થયેલા મનની શાંતિથી વ્યક્તિ પોતાના આત્માને શોધે છે ત્યારે તે પરમ આનંદમાં રહે છે. આને કોઈ પણ ઇન્દ્રિયો દ્વારા સમજી શકાતું નથી, પરંતુ ફક્ત શુદ્ધ બુદ્ધિ દ્વારા સમજી શકાય છે. એકવાર આપણે અહીં પહોંચીએ છીએ પછી જીવનના ઊંડા કરુણાંતિકાઓમાં પણ પાછા વળતર થવું શક્ય નથી. આ શ્લોક 20, 21, 22નો સારાંશ છે. આ શ્લોકમાં ભગવાન કહે છે કે આત્માને જાણવાનો છે. આ ધ્યેય તેમજ તેના અનુભવની સ્થિતિને જાણવાના સાધનને ગીતામાં યોગ કહેવામાં આવે છે. ભગવાન કહે છે, તેને યોગ તરીકે ઓળખો, જે દર્દ સાથેના સંબંધને દુઃખ સાથે અલગ કરે છે. જો આપણી ત્વચામાં ફક્ત એક પિન પણ લાગી જાય તો આપણને દુઃખ મળે છે. આને દુઃખ સંયોગ કહેવાય છે. વિયોગ એટલે દુઃખ સાથેના તે સંબંધની ગેરહાજરી. જે દુઃખદાયક છે તે થાય છે, પરંતુ આપણે તેને અનુભવતા નથી, આપણે તેની ચિંતા નથી કરતા. આવી માનસિક સ્થિતિને યોગ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અભ્યાસ ખૂબ જ દ્રઢ નિશ્ચય સાથે કરવો પડે છે. રાજયોગ અથવા ધ્યાન યોગ એ એક પ્રક્રિયા છે જેમાં આપણે પોતાને પદાર્થોના ક્ષેત્રો અને તેમના અનુભવોથી અલગ કરી દઈએ છીએ. સાચો યોગ વાસ્તવિકતા સાથે જોડાણ શોધવાનો અને કાયમી કરવાનો એ છે. આ રાજયોગનો અભ્યાસ ઉત્સુક અને નિર્ણાયક મનથી કરવો પડે છે. સત્ય સાથેનો યોગ ફક્ત અસત્ય સત્ય સાથેના વિયોગ દ્વારા જ શક્ય થાય છે. તેનો અભ્યાસ સ્થિર અને મનમાં કોઈ પણ પ્રકારની હતાશા વિના કરવો પડે છે.